સીટી પરનું બર્ડન કેવી રીતે રજૂ થાય અથવા તો એને કેવી રીતે ગણતરી કરવામાં આવે છે એ સમજાવો. તો સીટીના સેકન્ડરી ટર્મિનલની સાથે સર્કિટમાં જે બી ઇમ્પિડન્સ જોડવામાં આવે છે અથવા તો જે બી સર્કિટ પૂરી કરવા માટે મીટરિંગ કાં તો તમારી જે બી મેઝરિંગ સર્કિટ અથવા તો પ્રોટેક્ટિવ સર્કિટ લાગેલી છે એ બધાને એના બર્ડન તરીકે ઓળખવામાં આવે છે. હવે એક પહેલી રીત એવું છે કે જેમાં સીટી પરનું જે આ બર્ડન છે એ રેટેડ ઓમ એટલે કે અવરોધના રૂપમાં અને એના પાવર ફેક્ટરના સ્વરૂપે એને બતાવવામાં આવે છે. હવે આ જે ઇમ્પિડન્સ છે એ ધારો કે એવું કહી શકાય કે ભાઈ 0.5 ઓમ અને 0.3 પાવર ફેક્ટર લેગિંગ એવું હોઈ શકે, કાં તો એવું કે ભાઈ 0.2 ઓમ 0.2 લેગિંગ પાવર ફેક્ટર પર હોઈ શકે છે. બીજી એક મેથડ છે કે જેમાં એવું કહે છે કે ભાઈ રેટેડ એમ્પિયર પર કેટલા વોલ્ટ એમ્પિયર નું એપરન્ટ પાવર નું બર્ડન છે એ તમારે આપી શકાતું હોય. તો 5 એમ્પિયર પર 10 VA હોઈ શકે છે, 1 એમ્પિયર પર 20 VA નું બર્ડન હોઈ શકે છે. તો આવા કોઈ બી રીતે સીટી પરના બર્ડનને રજૂ કરવામાં આવે છે. હવે રહી વાત કે કેવી રીતે ગણવું છે, તો ધારો કે સેકન્ડરી નો રેટેડ કરંટ IS એમ્પિયર છે અને એના પરનું બર્ડન P વોલ્ટ એમ્પિયર નું છે. તો બર્ડનના પર જે ઇમ્પિડન્સ મળતો હશે તો ZB રેટેડ બર્ડન ડિવાઇડ બાય કરંટ સ્ક્વેર. સો P ના છેદમાં IS નો વર્ગ, એને ઓમ એટલે કે એને અવરોધના સ્વરૂપમાં બતાવી શકાય ઇમ્પિડન્સને. જો બર્ડનનો પાવર ફેક્ટર cos phi હોય તો આના ઉપરથી ZB ની કિંમત પરથી તમે RB કેલ્ક્યુલેટ કરી દો કે ભાઈ RB ZB into cos phi અને એના પરથી ઇન્ડક્ટિવ રિએક્ટન્સ જે બર્ડનનો હોય એ ગણાય XB ZB into sin phi. તો આ રીતે બે અલગ અલગ મેથડથી તમે સીટી નું બર્ડન રજૂ કરી શકો છો અને આ સિમ્પલ મેથડથી એને કેલ્ક્યુલેટ પણ કરી શકો છો. તો પહેલી મેથડમાં રેટેડ વોલ્ટ એમ્પિયર પર એક પ્રકારે બર્ડન આપી શકાતું હોય છે જેમાં રેટેડ કરંટ લેવામાં આવે છે, અને બીજું છે એની વેલ્યુ રેટેડ ઇમ્પિડન્સમાં અને એના પાવર ફેક્ટર પરથી ગણી શકાય. તો આ બે રીતે સીટી પરનું બર્ડન રજૂ થઈ શકે છે.